ફરી એક વખત વડોદરાનું વાતાવરણ ડહોળવા બન્યો નિષ્ફળ પ્રયાસ. સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના બની. ઉશ્કેરાયેલા મુસ્લિમ સમાજના લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું. પથ્થરમારાની ઘટનાના સાક્ષી બન્યા ઈંટોના ભૂકા અને પગરખા. નાસભાગમાં પોતાના જીવને બચાવવા પગરખા છોડીને ભાગ્યા લોકો. વડોદરા સિટી પોલીસ સ્ટેશન પર મુસ્લિમ સમુદાયના લોકોનો ધસારો. એઆઈના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટને લઈને મુસ્લિમ સમાજના લોકોનો વિરોધ. હિન્દુ યુવક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર મક્કા મદીનાએ મારફતની વિવાદિત પોસ્ટ મૂકતા વિવાદ. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા. ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો બ્લોક કર્યો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તથા એડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર દોડી આવ્યા. લોકોને રસ્તો ક્લિયર કરાવવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી. પબ્લિક અનાઉન્સમેન્ટ કરવું પડ્યું. ફરિયાદની બાંહેધરી અપાતા મુસ્લિમ સમુદાયના લોકો થયા શાંત અને રસ્તો કર્યો ક્લિયર. આજરોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા, જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે. પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. થેન્ક યુ. સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે, જેથી કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં. અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડહોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલાં ફેલાવતા પહેલાં તકેદારી રાખવી, કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.